તો જય ગિરનારી બધા મિત્રોને અત્યારે જો ધજા ચડાવવાની ઓલમોસ્ટ ધજા ચડી ગઈ છે. મહાદેવ. તો મિત્રો ફાઇનલી આપણા મેળાની જે ધજા કહેવાય ચડી ગઈ છે. લાઇટ સામે સામે છે એના હિસાબે જરાક તો આપણા મેળાની ધજા બંધાઈ ગઈ છે, બરોબર છે. અને અત્યારે મંદિરની અંદર ટ્રાફિક ખૂબ જ છે, આપ જોઈ શકો છો. તો ભવનાથના મેળાની શુભ શરૂઆત થાય છે ભવનાથ મહાદેવની ધજા ચડાવીને. તો ધજા ચડી ચૂકી છે અને આપણે હવે મેળાની શરૂઆત પણ અહીંથી થાય છે અને મેળાનો એમ કહેવાય ને કે પૂર્ણ આહુતિ પણ અહીંથી જ થાય છે. જય. આ બધું દિવ્ય ભાસ્કરની રિપોર્ટર. જોઈ શકો છો અત્યારે ન્યૂઝ ચેનલની પણ ટેલિકાસ્ટ ચાલુ છે અને આ મંદિરના દ્રશ્યો છે. શિવરાત્રિના મેળાનો પ્રારંભ આજનો ખુશ થઈ ચૂક્યો છે. ભવનાથ મહાદેવના મંદિરની બાજુમાં જ છે દિવ્ય અને ચમત્કારિક અને ભગવાન શિવની સાથે જોડાયેલું મરઘી કુંડ, જ્યાંથી એમ કહેવાય છે કે આખા મેળાને પ્રાણ એટલે મરઘી કુંડ છે. અને અહીંયા બધા સાધુ સંતો આવી મહાસ્નાન કરી ત્યારબાદ પોતાના આસને જાય છે. તો તમને મરઘી કુંડ બતાવું તો આ સામેની સાઈડમાં જ છે. આપ જોઈ શકો છો અત્યારે મરઘી કુંડના દ્રશ્યો. બંધ હોય તો અત્યારે પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે, કારણ કે પવિત્ર કુંડની અંદર સાધુ સંતો સિવાય અત્યારે કોઈને પણ એન્ટ્રી મળતી નથી અને એ પણ છેલ્લા દિવસે હોય. તો અત્યારે આપણે જો ભવનાથ મહાદેવના મંદિરની પરિક્રમા લગાડીએ છીએ. મહાદેવ મહાદેવ. તો મિત્રો અહીં એમ કહેવાય છે ને કે આ ભવનાથની જગ્યાની અંદર મહાદેવ 5 દિવસ રોકાણા હતા, એટલે જ મહાશિવરાત્રિનો પર્વ આપણે ઉજવવામાં આવે છે. મહાકુંભ પછીનો બીજો ભારતનો બહુ મોટો મેળો એટલે મહાદેવનો મેળો. મહાકુંભને પછીનો ભવનાથ મહાદેવનો મેળો જુનાગઢ ગિરનાર. ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને આગળના દ્રશ્યો જોઈએ. અખાડાની તૈયારી કેવી ચાલે છે. મંદિરની આજુબાજુની અંદર ઘણા અખાડા છે, તો આપણે એની પણ મુલાકાત લઈએ. વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો ધજા ચડાવવાની તૈયારી ચાલુ છે. દત્તાત્રેય મહારાજ. બધી ધજા પહેલાં અહીંયા દત્તાત્રેય મહારાજને અડે છે, પછી આગળ પોતપોતાના જ્યાં ઉતારા હોય ત્યાં ચડે છે. જોઈ શકો છો હવે પોતપોતાના ઉતારે બધાને ધજા ચડાવવાની હોય. ભાઈ આપણે મંદિરે ધજાનું સ્થાપન ધજા ચડાવી દીધી છે મેળાની, અને આપણે હવે અહીંથી ટ્રાફિક ન કરતાં આગળ નીકળીએ. અને અહીંયા તમે જોઈ શકો છો કે પોલીસનો બંદોબસ્ત ખૂબ સારો છે.
તો અહીંથી હું જવાનું છું અમારા આપોર સમાજના સંત એવા વેલનાથ બાપુના વેલાવડની જગ્યામાં. તો પહેલાં એના દર્શન કરીએ, પછી આપણે આગળ નીકળીએ. અને તમે જોઈ શકો છો ભાઈ કે અહીંયા અખાડા ધીમે ધીમે મંદિરની આજુબાજુમાં લાગવા માંડી ગયા છે, ધૂણા પ્રગટવા માંડી ગયા છે. બધા સાધુ સંતો દર્શન કરે છે. તો હવે આપણે આગળ જઈએ અને અખાડાની તૈયારી તમે જોઈ શકો છો ભાઈ. તો અત્યારે બધા સંતો સ્નાન કરી અને પોતપોતાનો જે શૃંગાર હોય ભસ્મનો લગાવી રહ્યા છે. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ખૂબ સારી તૈયારી છે. અત્યારે તો મિત્રો ટ્રાફિકનું નામ છે નહીં, પણ ફક્ત 2 દિવસમાં આ જગ્યાની અંદર પગ મૂકવાની પણ જગ્યા હશે નહીં. તો જો આ બધી જગ્યા દેખાય ને, આ તમને ખ્યાલ જ છે કે અખાડાની છે. તો ચાલો હવે આગળ નીકળીએ. અને જો બધાની તૈયારી ચાલુ જ છે, જોઈ શકો છો. તો પ્રથમ દિવસે આવી કંઈક કામગીરી ચાલુ હોય. તો અત્યારે આપણે જો ઊભા છીએ આપણે જે ગિરનાર પર્વતની બાજુમાં, જ્યાં બધા સ્ટેજ પ્રોગ્રામ અને ભજન ને સંતવાણી થાય છે, અને સામે સામે બધા સાધુઓના અખાડા હોય છે. અને એની બાજુમાંથી જ આપણે જઈ શકીએ ગિરનારની જે સીડી છે અંબાજીથી લઈને શેઠ ગુરુ દત્તાત્રેય સુધી દર્શન કરવા માટે. તો અત્યારે હું ત્યાં ઊભો છું અને પોલીસની સગવડ ખૂબ સારી, અને બધું સાફ સફાઈ કરી અને ધોવાઈ અને તૈયારી ચાલી રહી છે. તો હવે હું આગળ જવાનો છું શ્રી વેલાવળ વેલનાથ બાપુની જગ્યા. એમના દર્શન પણ આપણે કરવા મળશે. તો આગળ આવીએ આપણે મિત્રો. આપણા ઠાકોર સમાજનું ગૌરવ એટલે સંત શ્રી વેલનાથ એમની વેલાવળની જગ્યાની અંદર આપણે દર્શન કરી લઈએ. અને વાતાવરણ મંદિરનું કેવું છે જોઈએ. આપણી આ જગ્યા જો ખૂબ સુંદર સાફ કરી અને મસ્ત. તો અહીંયા તમને ખાવા પીવાની સુવિધા અને બધી વસ્તુ મળી જશે. આજે પહેલો દિવસ છે તો સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે, અને દાદાનું મંદિર મસ્ત શણગાર્યું છે. તો દર્શન કરી જોઈ શકો છો ભાઈ. ધૂણાની અંદર જવાની સખ્ત મનાઈ છે. અહીંયા ધૂણો છે વેલનાથ બાપુનો, જેમને હું તમને દર્શન કરાવું ભાઈ. મંગલગીરી બાપુ, ભૈરવગીરી બાપુ, રામગીરી બાપુ. હાલો મિત્રો, હવે આપણે વેલનાથ બાપુના દર્શન કરી લઈએ. અહીંયા સુધી આવ્યા છીએ તો જય શ્રી વેલનાથ. તો પાછળની સાઈડમાં ભજનની વ્યવસ્થા આપણા સ્ટેજ ત્યારે બની ગયું છે. તો અહીં આખા ગુજરાતના તમામ બધા ભાઈઓ, જે મારા કોળી સમાજના 3 ભાઈઓ હોય, કેડિયા, ચુવાડિયા અને તરફદાર, અને બીજા પણ ઘણા બધા જે લોકો માને છે સંત વેલનાથ બાપુને, તો બધા લોકો ઉતારા માટે અહીંયા જ રોકાય છે. અને હવે આપણે અહીંથી આગળ નીકળશું અને જોતા જઈએ ને નીકળીએ, કારણ કે જાજો ટાઈમ છે નહીં. અને કલાકે ટ્રાફિક વધતી જાય. તો હું ગાડી લઈને આવ્યો છું. તો ગાડીને લઈને આવવી બહુ અત્યારે જોખમવાળી થઈ પડે, કારણ કે વ્યવસ્થાના લીધે ગાડીનું ચેકિંગ અને થોડી ઘણી આપને અડચણ ઊભી થઈ શકે એવું છે. તો હાલો આપણે અહીંથી આગળ નીકળીએ. આ જગ્યા તમે જોઈ શકો છો, અને આવતા જ આપને સીધા નાગા સાધુના દર્શન થયા છે, જય ગિરનારી. અને સાઈડમાં સ્ટેજની તૈયારી થઈ ગઈ છે ભજન માટે, અને મોટી મોટી સ્ક્રીન પણ ગોઠવેલી છે, તમે જોઈ શકો છો. તો સામેની સાઈડમાં જ બધા નાગા સાધુઓના ઉતારા પણ છે, અખાડા કહેવાય છે. તો તમને ખૂબ જ મજા આવશે. મેળામાં આવવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો આ બાજુ સ્ટેજનું બહુ મસ્ત કામ ગોઠવેલું છે. LED સ્ક્રીન કેવડી મોટી છે, સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ ટાવર પણ ડીજેના ગોઠવેલા છે.
તો આગળ જઈએ ને નવા વિડીયોમાં